આ તરફ ખેડામાં પણ એક બાળકીનું મોત થયું છે। ચાંદીપુરા વાયરસના કારણે ખેડા જિલ્લામાં બાળકીનું મોત નિપજ્યું છે। મૌધાના સાપલા ગામની 9 વર્ષીય બાળકીનું મોત થયું। નડિયાદથી અમદાવાદ સિવિલમાં વધુ સારવાર અર્થે લાવવામાં આવી હતી। જિલ્લામાં પ્રથમ જીવલેણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ। સાપલામાં અધિકારી દોડી આવ્યા। જંતુનાશક પાવડરનો છંટકાવ થયો। આગામી 2 દિવસમાં ફોગિંગ અને સ્પ્રેની વિશેષ કામગીરી કરાશે। ગામમાં સર્વેલન્સ વધારી લક્ષણ જણાય તો સારવારની અપીલ કરાઈ। ચાંદીપુરાના કેસમાં એક બાળકી છે 9 વર્ષની, તાલુકો મૌધા અને ગામ બાગડુ સાપલામાં રહે છે અને એમને રાતના સમયે ફીવર, વોમિટિંગ ને એવી તકલીફ થઈ, થોડું ખેંચો આવી એટલે એને પછી હોસ્પિટલમાં ખસેડ્યા। ત્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમની મૃત્યુ થઈ છે અને એ વિષયમાં અમે પણ વિઝિટ કરી છે, અમારે આખા સ્ટાફે વિઝિટ કરી છે અને ત્યાં આઈઆરએસની સર્વે થઈ ગયા છે, દવાનો છંટકાવ થઈ ગયું છે અને જે કિરારો છે ત્યાં આપણે માફી હોઈ શકે છે એને પૂરવાનું કામ પણ ચાલુ છે। ઓલમોસ્ટ પૂરું એ થઈ ગયું છે। બેન જે છે બાળકી એનું જે ઘર છે પાકો છે, ઘર કાચો નથી પણ એ બહાર ભેંસોના તબેલા છે અને બીજા થોડા કાચા મકાનો છે એટલે બની શકે બાળકી રમતી રમતી બહાર